देखा जा रहा है कि बहुत ही अद्भुत पल होता है और इस पल का हर कोई राष्ट्रपिता इंतजार करता है कि कल अब जयेश भाई रडिया के जीवन में आया है સહકારી સંસ્થાની ટોચની સંસ્થા ઇફકોની અંદર આજે ભવ્ય જીત થઈ છે. સૌપ્રથમ સહકારી ક્ષેત્રના તમામ આગેવાનો, અમારા આરજીબી મેમ્બર અને સહકારી સાથે જોડાયેલા લાખો સભાસદોનો આ તકે આભાર વ્યક્ત કરું છું કે આવડી મોટી સંસ્થાની અંદર મારી જીતમાં ખૂબ મોટું યોગદાન છે. આ જીત બાદ આવનારા દિવસોમાં સહકારી ક્ષેત્રને અમે મજબૂત રીતે ચલાવ્યું છે અને આવનારા દિવસોની અંદર પણ ખેડૂતો અને સભાસદો માટે આ સહકારી માળખું હંમેશા કામ કરશે. દેશની સૌથી મોટી ટોચની સહકારી સંસ્થા ઇફકોમાં આજે ભવ્ય જીત મળી છે. સહકારી ક્ષેત્રના અમારા આગેવાનો, આરજીબી મેમ્બર્સ અને લાખો સભાસદોનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોની અંદર ઇફકોના માધ્યમથી આ સહકારી ક્ષેત્રમાં ભૂતકાળમાં ખૂબ જ સારું કામ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ અમે સાથે મળી અને આ સહકારી ક્ષેત્રમાં ખૂબ કામ કર્યું. ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી માટે અમે ખૂબ મહેનત કરી છે. મારી વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી લીડ મળશે, એટલે ભગાવતની વાત નથી. સહકારી સંસ્થા દેશની ટોચની સંસ્થા છે અને એમાં કોઓપરેટિવ સહકારી ક્ષેત્રે સાથ આપ્યો છે. બાકી અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. સહકારી ક્ષેત્રમાં વર્ષોથી કામ કર્યું છે. સ્વાભાવિક અનેક સહકારી આગેવાનો અને ખેડૂત સભાસદોની પણ લાગણી છે કે આ ફિલ્ડની અંદર મજબૂત રીતે કામ કરીએ અને એ જ આ જીતનો આજે બતાવે છે. રાજકીય માણસોથી સ્વાભાવિક રાજકારણ તો અમે કરવાના જોઈએ સમય આવે ત્યારે. કીધું સામાન્ય ગામડાની અંદર શેઢે આપણે હાલવાથી પટેલી આવું શેઢા માટે નથી આવડતું. અહીંયા તો મારા પિતાશ્રીનું અહીંયા ધામપુરામાં 30 વર્ષનું વાવેલું છે, તેનો લડવાનો અધિકાર તો મને જ હોય છે. અહીંયા આ ખેતર મારું 30 વર્ષનું વાવેતર કરેલું છે અને સમય આવે ત્યારે આપણે આપણા ખેતરમાં કોઈને આવવા દઈશું? કોઈને નથી આવડતા. અહીંયા લડવાનો અધિકાર તો મારો જ અધિકાર હોય અને જ્યાં સુધી આ ખેતર વ્યવસ્થિત ત્યાં સુધી કાયમી માટે હું લડવા આવવાનો છું. લઈ બીજા રાહ જોતા હોય ને ઉપાધિ કરતા હોય એ બંધ કરી દેજો. એ પવન આમથી ઉપર છે પોરબંદર બાજુ ભલે આમથી ઉપર હોય તો ગમે ત્યાંથી ઉપડે. કાલે પવન ઉપડ્યો તો પણ આપણું ચાલુ થઈ ત્યાં પવન ની શાંત પડી જાય છે. એટલે અહીંયા હારા હારા વાવાઝોડા વિઠ્ઠલભાઈ શાંત થઈ ગયા કરી જવાનું છે. ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે. અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એકથી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી, અને છતાં કદાચ આખા રાજ્યની અંદર 2-3 બનાવ એવા બન્યા હશે. દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે. લગભગ 350થી વધુ ઇલેક્શનોમાં 349 જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે. કેટલાય લોકો સહકારના નામે ઇલ્લુ કરતા હતા. અલગ અલગ પાર્ટીઓ સાથે મેળાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા. એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા. આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો એનો કાર્યભાર સંભાળીને એક સારો વહીવટ આપે છે. એટલા માટે આ મેન્ડેટની પ્રક્રિયા એ અમે સ્વીકારી છે અને એના આધારે જ અમે નિર્ણય કરીએ છીએ.